એ તમને ને મને બધાને ખબર છે. ખાવું છે બધાને ઓર્ગેનિક, કરવું કઈ નથી. લ્યો આ તો સારું છે, આપણી બાઉએ ને આપણા દાદાએ થોડા ઘણા મુઠ્ઠી જેટલા ફળિયા હાંસવી રાખ્યા છે. નકર આ મહાનગરો વાળાને મારો રામ ભલું કરે. હું હજી કહું કે તમે ગામડે આવો ને 5-15 દી, મારા બાપ, હું આ કળતર હતો એટલે હું તમને કહું કે 5-15 દી માટે તમે ગામડે આવો ને તો મહાનગરનું વાતાવરણ મહાનગરમાં મૂકીને આવો, ગામડાના વાતાવરણને તમે માણો. અમુક અમુક તો દિવસે જેટલા વાડીએ હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, બાજરાના રોટલા ને અડદની દાળમાં બાપુજીએ મોટા કર્યા છે આપણને. એ ફળિયાને, એ શેઢાને સાત્વિકતામાં રાખજો મારા બાપ, કેમ કે આપણી જવાબદારી બને છે. મુઠ્ઠી એટલું ફળિયું આ કોવિડમાં બાયન બાપુજીએ હાંસવી રાખ્યું. તો આ કોવિડમાં વરસથી 1.5 વર્ષ આપણે ફળિયામાં આવી હેકાન, તો એ બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂકો? આવા છે. હા આવું પેલેથી આમને જ આવેલું આવે છે. બા ફોન કરે છે ને વહુ ને. હાલો, જય સ્વામિનારાયણ રસીલા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, પણ વિમળા કાકી કહેતા હતા કે તમારે રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. ઠે, કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે? ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. રાયડો નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન હાલે છે, શરીર શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડોક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડોક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વિયો 5 દી આવો ને ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખું. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જો તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદા ને વલ્લભ દાદા ને છોકરાઓ નહીં આવ્યા, બસ આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દી તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલાનો શું છે અહીંયા? ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું, બરફ ને એવું. અચ્છા, બરફ ઉલાળવા જાઉં છું? બરફના હામાં ગોળા ઉલાળવા જાવ છો ને, પણ ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા શેઠે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો, મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે, નકર અમારે શું ઢવડો કરે? ઓહા ને અમે માળાઓ ફેરવી રાખશો તો તમે શું છે? આ તો અમે સહી ત્યાં સુધી હસવાય, નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું, બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહો છો કે ટિકિટો જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો હતો તો એ તો સુઝુકી ઉપર પોણોથી વાળીને આવી હતું. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા, હવા ભરવાનો પંપે હાથમાં હતો. સારું, તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસવશું, નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાંસી, નકર તમારા છોકરા અહીંયા કંઈ આવવાય નથી. આ તમે લઈને આવો તો આવે, બીજું શું? તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા, આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે. વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા, આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના, જમવાના, હાથે બધું કામ કરવાનું, બધું હારે રહ્યો ને, હારે ખાવ ને તો શું છે, કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવે. તમે અહીંયા મૂકીને બધું વીયો જાઓ, ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે?
કઈ નહીં બા હવે એવું કંઈક ધ્યાન રાખશું. હવે હું ધ્યાન રાખો, હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં, સારું, તમને યોગ લાગે એમ કરો, જો તમને મજા આવે ઠીક, પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુંનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા, જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું બટા, તઈ ઘંટલે દળવું પડતું. 40 જણાને ઘંટલે દળી, એમાં 15 તો એવા હોય, 7 તો એવા હોય 15નું ખાતા, એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટ, તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું, કઠોળો ગાભા હોય વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો, અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું, તમને યોગ લાગે એમ કરો, અહીંયા આવશો તો રહે, નકર તો બીજું તમે શું કહે. એ સારું, તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા છે. તઈ ફિલ્ટરની સાપ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, સામેથી સંપા ભાભી સાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં, ડબ્બામાં ગોદડું નાખ્યું, ગોદડું ધોવાઈ જાય. અને તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય, અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર સભાઓ સાંભળો. સહજ છે આ. એટલે આપણે છેલ્લી પેઢી એવી છે કે હવે આ સંસ્કારોને સાચવી શકશું, એ તો જો. બાકી અત્યારે તો મારો રામ ભલું કરે, હું કહું તમને આમાં, હું ક્યારેક આમ કહું ને તો હું બહુ ભાવમાં ઉમંગમાં આવી જાઉં. પાછું બહુ ભાવમાં હોવાય નહીં, નકર મગાવો માફી કે આમાં તો આમ થોડું, કારણ કે ગુજરાતના કલાકારો એ જાણે કેમ પાપ કર્યા હોય એમ. ઓલા હિન્દી ફિલ્મવાળા 400 રૂપિયાના ફિલ્મ દેખાડે, ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. અમે અહીંથી કંઈક બોલીએ ને કે લાગણી દુપાણી. કે અમે બધું થોડું ટૂંકું કરવાનું. અમારા બાપુજીને અમારા બાએ કોઈ દી ન કીધું ટૂંકા કપડાં પહેરશો થારા લાગશો. હમણાં એક છોકરાને મારથી પૂછે મેં અહીંયા હાલ તો હું છે, મેં અહીંયા આવો હું છે પણ મેં કે મોટા ભાઈ અહીંયા આવો તો કહો. હા બોલ હું છે. મેં સીધું તું કરે. હા તો હું છે પણ. મેં કીધું તારું આ પેન્ટ રહ્યું ને એમાં ગોઠણ 2 ફાટલા. હા તો હું છે, ફેશન છે, લે તાર બાપનું કઈ જાય. અરે મેં કીધું ના મોટા ભાઈ એવું નથી કહું છું. હા તો હું. મેં કીધું આ ફાટલું પેન્ટ છે ને એટલે મેં કીધું ફેશન કેવાય. હા મેં તો ભલું કરે મારો સ્વામિનારાયણ ભગવાન આ 15 વર્ષ 20 વર્ષ પેલા ફેશનમાં હતા, માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી. આ ઉનાળો, આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. એમાં તમે જોઈજો, માર્ક કરજો. હું કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આજની યુવા પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કરકસર કરતા શીખો. માફ કરજો, જાહેરમાં બોલું છું. એક છોકરો છોકરી જોવાઈ ગયો ને, એકાબીજાને બધા નક્કી થઈ ગયું, સમજ્યા? એટલે આજુબાજુ વાળીઓ આવે ને બેહવા, હે કેવું છે ઠેકાણું, એ 10માં ન દેવાય. આ જો ઓલા બાય દીધી તો ઓહોનું બધું બાપા લાયક થઈ, હજી જો એમાં નેમાં જ પીડ્યા છે બધા. આવા પાછા આવા ઓઠા કાઢી ત્યાં બેહે, સમજ્યા? તઈ અમારે જો કેવું હતું નામ ને તેમને ત્યાં ચાલુ કરે, કયો ધર્મ પાળે છે? એટલું કે શુદ્ધ સ્વામિનારાયણ છે. ઓહો, તો શીખણા બહુ હોય. બહુ એવું લાગતું હોય ને કે આ શીખણા છે તો અહીંયા આવીને જોઈ જાવ, આ ખાલી એટલું તો જોવો. આ એમનેમ ન થાય, અહીંયા સુવર્ણ તુલાઓ થાય, એ તો જોવો તમે. ઠેક એવું છે. વાહ ભાઈ વાહ, અમે સાંભળેલી વાતું કહું ભાઈ, અને મને ખબર છે હવે તમે બીજી વખત એમ થઈ નહીં બોલાવો. ક્યાં નથી થતું આ સમાજમાં? પેલા ડેલીની ઉપર લખતા, મેં કીધું એમ અતિથિ દેવો ભવ, એટલે કે ફલાણા ભાઈની ડેલી, તો કે એ રોટલે બહુ મોટી સત્સંગી ડેલી છે. ફલાણા ભાઈની ડેલી, તો કે બાપા સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાઓથી ત્યાં છોકરાઓ મોટા થાય છે. બહુ સારું, કીર્તન કરે રાખે, ભજન કરે, હારું છે ઘર સારું, ત્યાં દીકરી દેવાય. અને એ ડેલીની અંદર આ દિવાલથી આ દિવાલ ઝઘડા કરતા ને તો ખબર નહોત પડતી. અને હવે તો મારો રામ ભલું કરે, આ સગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી બધું જ નીકળી ગયું. હવે નંબર ઉપર આવી ગયા, 5 નંબર, 10 નંબર, 20 નંબર, 25 નંબર, 30 નંબરમાં બહરાટી થતી હોય ને તો 36 નંબરમાં વાતો થતી, એ છૂટું થાય જઈ લેજો. હવે આપણા કાગળ એને ચાલુ કરી દીધા. લ્યો તમે વિચાર તો કરો, આપણે કેટલા ઉજળા દાંપત્ય જીવનમાં આવી ગયા. મેં કીધું ને કે વડીલો જેવા તેવા નહીં, ભીખા હતા ને રામજી હતા ને આવા ડાલા મથા.
500 માણાની જાન આવી ને 150 વધી જાય ને તો હારથીઓ આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે. લાડવો થોડો ઘટે, હા લાડવા ઘટે પણ 8 લાડવા તો મેં ઊભા સાયકા એમ થોડો લાડવો ઘટવા દે. ઈ ખાતા પૂરો 5-7 પૂરા પૂળો મૂછું માથે પાકડે ના કહું બાંધેલી હોય ને. અને આમ તમને કોઈક વડીલોની આમ પંગત પડી હોય ને, કોઈ જુવાનીઓ ઠાપ લાડવા મૂકી આવતો હોય ને, ત્યાં વડીલો અંદર વાતો કરતા હોય, આ કોનો જુવાન? તો કે ફલાણા ભાઈ દીકરાનો દીકરો. હા જુવાન લોટકો બહુ જીવરો બહુ છે, તેજસ્વી છોકરો છે, લોટકો લાગે કામે. તો કે હા કેટલા વીઘા જમીન છે? 100 વીઘા. કેટલા ભાઈ? 2. તો દીકરી દેવાય. જોજો હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે. સમજા જેવી વાત છે. તો અહીંયા બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. પછી વાંહે બરફી વાળો હોય એ તો કે એ છોકરો હારો સુરત હીરા કહે. કેટલા વીઘા જમીન? 60 વીઘા. કેટલા ભાઈઓ? 8 ભાઈઓ. અહીંથી બોલે એ તો એ દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાંથી ચોથા દાદા બોલ્યા મારે ઘેર તલવાર પડી છે, એકાદા આટે જાય તમારે પોહાય એટલા રાખજો. એટલે ઘર સારું છે એ જોવો ને ભાઈ, એવું પાછું બોલે ચર્ચાઓ કરે. આ બધા એ ચર્ચાઓ કરે, એ બધા એના હવન રીતે હવન બધું ગોઠવાઈ ગયું. બિચારા 2 જણા વાહે રહી ગયા હતા ડાળવાળા, ત્યાં વડીલોએ જમી લીધું. તો બીજી પંગતમાં જતા ત્યાં બુફી આવી ગયું, કોણ ખાઈ ગયું કોણ વી ગયું કઈ હળ જ નથી. એટલે બાયોડેટા એટલે કાઢવા પડ્યા. ભીખા આમ ડોલ આંચકી લે, ડોલ લે લાડવા શું ઘટાય આમ ડોલ લઈને આવડે ડોલ લાગે આમ પંગતમાં ચડે, આમ વાંકા ન વળે. ઊભા પૂછ તારે ખાવો લાડવો? તડધા બી ના મારે અડધો તો એને આપી દીધો. હું ક્યાં ખાટ લાડવો? આ હોમાં હોહરવા નીકળી દે ને કહેવતું આપણા બાપાએ પાડી છે ભાઈ કે આ છોકરો હોમાં હોહરવો નીકળે એવો છે, એટલે એને હાંસવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો કાંઈ દેશું મેડી ના મોલ વાલમાં ઘેરે આવો ને. હાલો હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. અને હું બધાને આમંત્રણ આપું છું. આમંત્રણ એટલે તમને લાઈવમાં જોવા મળશે. બધા ત્યાં નહીં આવી શકો. ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં જુનાગઢ ધામ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. તારીખ 21 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી. એમાં હું આવી રહ્યો છું તારીખ 23 તારીખે. અને બહુ સાચી વાત કહું, જાહેરમાં કહું કે બાપજી મારી કોઈ કર્મની તેવડ નથી. આપના આશીષોથી ને આપના પ્રેમ અને આપના ભાવથી અહીં સુધી પોગી શકો છું. એટલે બધાને કહું, આ ચેનલો જેટલી આ યુટ્યુબ ચેનલો હોય ને, હું બધાને કહું છું અને તમારા થકી શક્ય હોય થાય કે આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમિતને કૌશિકને ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટો સારી કરો. કોમેન્ટમાં તમે અટવાવશો બધું કે હું થોડો કરી બેવું. મારાથી થતું એટલું દાંત કઢવી શકું, ન કરે મારો રામ ભલો કરે, ન કરે નારાયણ એ દાંત કઢવતો ને અને હવાર હુતો રહ્યો હોય હુતો રહું. જવાનું છે તો જવાનું છે, રોજ યાદ કરવાનું. હુતો રહ્યો હોય હવારે અને હવારે આમ તો હુતા નહીં હોય, આપણે જાતા આવીશું નહીં. એટલે ગાડીની હારો હાર કદાચ યમરાજીનો પાડો તબડક કરતો હોય, પછી કાચમાં આમ કરતા છે, બારી ખોલ. હા એ તો ક્યાં? તો આ હું તો ઊભો થાય ને ઊભો કેમ હાલો જવાનું ક્યાં? તો કે તમારી તારીખ પાકી ગઈ. આખા ગામને બહુ તારીખો આપી ને, હાલો તારી બેટા પાકી ગઈ ને. હું ગયો હોય ઉપર, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ત્યાં મારી જેવા 1-2 જણા ઊભા હોય, પૂછતા હોય બાબુ હો હે પીળો ને બાબુ ક્યાંનો છો? કોઠા પીપરિયો. એકલો આવ્યો તો એકલો જ આવે. હાગમટે જમવા નતું અહીંયા ભાઈ. અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ. ત્યાં ચિત્રગુપ્તે ટેકનોલોજી વધારી જ હોય ને એ આમ. નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના એકલો આવ્યો હતો. એકલો આવ્યો તો નામ બોલી બેટા. આવ્યા હોય ને એન્ટ્રી હોય જ અહીંયા. બધાને ખાતા પાડેલા જ થઈ. ક્યાં ગયો તો? બોટાદ. કેમ? સતામૃત મહોત્સવની અંદર. હા હું અમે જોતા હતા લાઈવ. બહુ જોરદાર બેઠું છો. 300-350 વીઘા અને માણાના તો હૈયું દળાય ભાઈ. તું ત્યાં ગયો તો? હા. કેટલા વાગે નીકળો ત્યાંથી? હવે એ તો પૂરું થાય ઉપર આધાર રહે, બાકી ટાઈમ તો ટૂંકો જ હતો.
એટલે હું મારી હાથમાં આવ્યો તેમ થોડું હું મૂકી દઉં હે વરહમાં કોઈ ભેગા નથી થતા આવડે આપણે થોડા ભેગા થાય ઓલી રીલ્સ મળે રાખે આપણે જે હોય તે સારું. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે હિતેશ તને. કેમ 15 મિનિટ વહેલો બોલો? એ હવે ટેમ્પો ખાલી આવતો હતો પછી ઉપાડી લીધો. અત્યારે આ મોંઘવારી તો જો તું 15 મિનિટ પછી આવતા ભાવમાં 15 મિનિટ વધારે તને આપી દેવું, પણ જો 15-20 મિનિટ તું મોડું આવ્યો હોત ને તો તારી હાઈરોડ 5 જણા એકાદ બે હથવારો કરાવત. કેમ 5 જણાને લોટ ઉપાડ્યો ઉપડ્યો કેમ? દીવથી આવતા તે પાસે તો કે એમાં શું છે? દીવથી આવતો અમે જાય દીવ તો બધા જાય જ કે જાય, પણ એ સિંગલ હતા. હા તો એ કે દીવથી નીકળ્યા ને પેલો વળા કેવો વળી ગયા, બીજો વળા કેવો વળી ગયા, ત્રીજો વાળા કેવડો વળી ગયા, 100 નોતો તોય વળી ગયા. એટલે બધા અહીંયા જ આવે છે, બધા મારો રામ ભલું કરે. ખરેખર આનંદ ગમે છે. તમારું હૃદય ચોખ્ખું રાખો, તમને મજા આવશે. હા, કોવિડ ગયો હતો ને, કોવિડ મેં તમને મને ફરમાઈશ આપી હતી એટલે હું તમને કહું. કેમ એટલે બધા દાંત કાઢો છે? હા, ઓય વડીલો, ઓય બે જાવ તો બે દો. ક્યાં જવું છે? બેહો. તમારે ક્યાં બેહું દો? બેહો. હાલ ઉભા છે. આ કેવો માહોલ છે એ તો જો યાર. અહીંયા અત્યારે 33 કોટી દેવતાઓને ઓલું થતું કે આપણે લેટ પડ્યા હોય કે આવો હારો આમ જો આમ જામી ઢેફું થઈ ગયું ને એમાં ઊભું થવાય? હાલ થયા છો કોઈ ઊભા? હવે શર્મા હે કે હવે કેમ ઊભું થવું? આપણે એમ જ હોય ને, આવો હારો ડાયરો મૂકીને જવાય. હાલો ભલે મને ન સાંભળો, પણ આની આ ઓરા તો જોવો તમે, આ મંડપની ઓરા તો જોવો. આ ઓરા મૂકીને ન જવાય, મજા આવશે અહીંયા. લે રખડી કરો ને મારા બાપ. દાંત કાઢવાથી પોઝિટિવિટી આવે, નેગેટિવિટી ન આવે. દાંત કાઢતા કોઈ દી ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? ન થાય એલા ભાઈ, મજા કરો ને બાપલ્યો. જ્યાં કોવિડ ગયો ને, કોવિડમાં હું તમને કહું, કોવિડમાં એક છોકરો જો આને જેવો હોય છે, આમ જો છે કાંઈ અંટાળા રે લેવા દેવા, એ તો કે એવા હવે રાખે. એ તો બસ આમ જ હોવું જોઈએ. આની નામ બાળપણ કહેવાય. ખરેખર આ દીકરાઓ છોકરાઓ, આ નાના છોકરાઓ છે ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો. આ તો ઘણી વખત અમે બેહારવામાં જ રહે, એ છોકરો બેસી જાવ તો આની હારે કોઈ આવ્યું છે બેસી જાવ તો બે, અમે એમાં ને એમાં જ રહીએ. પણ અહીં બહુ સારું. નકર ઘણી જગ્યાએ ભાઈ આને લઈ લો ને, કોઈક આને લઈ લો, કેમ કે અમે ઘેરે બેને બેહારીને આવ્યા હોય તો તમારે એનું જ રહીને હજી તો આમ કરીને આમ સ્વામી આમ હજી આમ કરતા હોય ને આમ ત્યાં ચીઠી આવે તો આપણને એમ થયું છે ફરમાઈશ આવી છે. એ ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? GJ5 98-99 નંબરની ગાડી ફેરવી દો ને જરીક. એટલે હું છેટ સુરતથી ગાડીઓ ફેરવા આવ્યા હતા ભાઈ અમે. તો કરાય એને પેલા એને ચોથા ગેરમાં નાખવા તો ગયો. એક છોકરો આવ્યો ને, મેં કીધું આ તો આ ચોથા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? મેં તારા ચોથા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારી બાએ મને કીધું હતું. શું કીધું? પહેરવા કાઢ નાખો, નકર પડ્યો ટૂંકો થા. આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા દેશમાં છો, બીજે ક્યાંય છે જ નહીં. હું કાયમિકને માટે કહું કે જેમ સદ્ધર થતા ગયા ને એમ ટૂંકું થતું ગયું. હું હમણાં એક પ્રોગ્રામમાં હું બોલ્યો હતો સ્વામી કે ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદોમાંથી એક શબ્દ નીકળેલો વિવાહ, શુભ પ્રસંગ, આપણે એને મેરેજનું નામ આપી દીધું. માફ કરજો મારા વડીલો અહીં બધા બેઠા છો, માફ કરજો એટલા માટે કે આ મેરેજનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ના કરો. અને હવે જે વયસમાં નીકળ્યું છે થોડુંક પ્રી વેડિંગ શૂટિંગનું, તો હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરવું કંઈ વાંધો નથી, સારું જ છે, પણ 4 ધામની યાત્રા એમાં સમાવેશ થાય એવું કંઈક પ્રી વેડિંગ શૂટિંગ કરાવો ને મારા બાપ. હે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા કોતરણીવાળા મંદિરો છે એનું પ્રી વેડિંગ શૂટિંગ થતું હોય, તમને વાંધો શું છે યાર? એમાં 12 જ્યોતિર્લિંગના દર્શન દર્શાવો એમાં. હું કામ કે આવનારી પેઢીઓને ખબર પડશે કે આ આપણી ત્યાં આ રિવાજ હતો. આ તો હવે તો કેવું આ બધાય બેઠા ને બધાને ખબર હશે કે તમારા અમુકની જન્મ તારીખ એ યાદ નથી કોઈને. 6 મહિનાની પહેલી તારીખ આવે એટલે બધાના જન્મથી. હા, માર્ક કરજો તમે. હા, મને ખુદને યાદ નહોતી, આ તો હવે બધી ખબર પડવા મળી. પણ નવી પશ્ચિમ જ્યાં જન્મદિવસ હોય ને, જન્મદિવસ ત્યાં આપણે ઠાકરની જે આરતી ઉતારતા હોય ને, ગ્રામ્ય દેવતાઓની ઠાકરની આરતી ઉતાર, ત્યાં કાચો સીધો દેવાની રિવાજ હતો, પરંપરા હતી. ગાયોને નીણ નાખવાની પરંપરા, સાધુ મહાત્માઓને ભોજન દેવાની પરંપરાઓ હતી, ચકલાને ચણ નાખવાની પરંપરાઓ હતી. ત્યાં કોઈ બર્થડે કેકની આ કોઈને ખબર નહોતી પડતી. મારો રામ ભલું કરે. આ તો છોકરો છોકરી જોવા જઈને નક્કી થઈ જાય તો કાપો કેક, હો માંડવામાં કાપો કેક.
ભૂદેવો બોલતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગાન્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નં કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. આની જેવા 2-3 સ્ટુડિયો આની જેવો તમે નહીં, તમે તો સારા માણસો છો, કેમ કે હવે તમારો સાળો ન કરે ને એનો જમાનો આવી ગયો. આની જેવા મિત્રો હોય ને એ પરાયણે આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું, એ પરાયણે ઉતાવળ કરાવે વર વધુને કે હાલો ફોટા પાડવાના, ઉતાવળ રાખો હાલો ફોટા પાડવાના. એક જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં રૂમમાં લઈ જાય, ત્યાં 2 જણા અણવર હોય એ હણકાવાળા ને તમને કહું મોરલાવાળાને ગાલે સા પકડીને ઊભા હોય ને આવડવા ભાઈ આપણે સ્ટુડિયાવાળા વર વધુને પોઝ આપતા હોય. પોઝ એવા આપે હા સાત્વિક પોઝ. અહીંયા લે હા એક્ટિંગના 500 લઈ લેજે ને ભાઈ મારી પાસે. જૂના પોઝની વાત કરું છું, કેવા સાત્વિક પોઝ. આપણા આલ્બમ હજી આપણા રહ્યા ને, આપણા આલ્બમ આપણા બાપ દાદાના આલ્બમ આવનારી પેઢીઓ જોઈ શકશે, પણ આવનારા પેઢીઓની આલ્બમ આપણા મા બાપ નહીં જોઈ શકે. મને માફ કરજો, કેમ કે દીવ દમણ ગોવા તમે જે પ્રી વેડિંગ શૂટિંગ કરાવો, બેને તમને કહું ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉડ કરતી હોય, અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો તબડાક તબડાક તબડાક. મને માફ કરજો મારા બાપ વડીલો ના, તમે જોઈ તો જો યાર આલ્બમ, કેવા આલ્બમ. મારી મહેંદી જો પીગળી છે ને, ઉગડે જ ને. કેવું હતું આ સાત્વિકતા હતી. હું કહેવાનો મારો ભાવ સાત્વિકતા. અત્યારે તો આમ તમને કહું મારો રામ ભલું કરે, હું સાઉન્ડવાળા મિત્રોને જાહેરમાં કહું મારા બાપ કે જ્યાં સુધી લગ્નોત્સવની અંદર સંસ્કૃતિ સભરના ગીતો વગાડાવો તો બહુ સારી વાત છે. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને આમ વળી સાઉન્ડવાળા ગીત મૂકે, અલી ઓર ચાર શહેનશાહ લાખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ સાત્વિકતામાં, સાત્વિકતાની તો મજા છે યાર, નથી કરવાનું આ બધું. મોજ કરો, લહેર કરો, આનંદ કરો. વિદેશમાં કોઈ પણ ખૂણે રહ્યો, પણ ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ નથી, એનું ગૌરવ તો લો યાર. મારા હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો, મને કે યોના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. મેં ક્યાં જાઉં? ગાંડીગીર ફરવા. કીધું હાલો ગાંડીગીર ફરવા જઈ. કેમ કે આપણા બાપે જે આપણને શીખવાડ્યું ને એની મજા હતી. 2 ફૂટની ઓસરી હોય અને બા પગ આમ લાંબો કરીને બેઠી હોય, હાથમાં હુપડું હોય, હુપડું હમે મગ હમા કરતી હોય કે તલ હમા કરતી હોય. એ હુપડે એક પગ અહીં વાળેલો ને એક પગ આમ સીધો ને તો અહીંયા ઊંઘુઠે દોરી બાંધી હોય, આમ ઘોડિયાને હિંચકો નાખી રાખે. એટલે આવી રીતે. અને એકાદું ફળિયામાં ખાડા કરતું હોય ને 1-2 ઉથરેટી ઉપર રમતો હોય ને 1-2 વળી દાંત કાઢોમાં. હું કહેવા માંગુ એ સાંભળો પહેલાં. એમાં હું હે ચાલુ કર્યું. એટલે 4-5 ભાઈઓ ભેગા રહેતો હોય, વસ્તાર તો હોય ને એવડો મોટો. વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા હતા બધા. લી 2 દિન ગાડામાં રમતા હોય ને 1-2 વળી બળદિયા પાવા ગયા હોય ને 1 વળી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું ને પડે, ઊભું થઈને પડે, ઊભું થઈને પડે. એટલે બા શું કહે ખબર? અહીંયા હાલ ના પડી જાય, હાલ તો ઓસરીને કોર આવી ગઈ, હાલ મારો દીકરો એ આવ્યો, એ મારો વાલો આવ્યો, કાળીજાન કટકો, હાલ મારો બાપૈયો આવ્યો. ત્યાં દાદા બેઠા આવ્યું, શું કે ખબર? ધૂપકો મારે. તમે ઘડેક સાનમુના બેહો ને પડશે તો વળી પોહાણ નહીં પડે ને માવડી ધૂપકો માર લે. આ તો કોઈ રસીલા ને યો તમે ક્યાં ગયો? આ બધું પડશે આ ધૂપકો માર. પણ હું ધૂપકો માર પડશે ને તો કઢી ખાટી થઈ જાય, સમજો ને તમે? ધૂપકો મારે પડે વાગીને લોહી નીકળે અને ઘાંઘરોટો ચડાવે. ઘાંઘરોટો એટલે આજનું છોકરું ન રોયું હોય કે અમારી જેવું. શું વાત કરો? છોકરું રોતો અત્યારનું છોકરું એમ લાગે શેડા શું હે. અરે અમે રોતા હતા યાર. અમે આ ડેલીમાં રોઈ ને, 6ઠી ડેલીથી ગંગામાં જમનામાં કેવા આવે, એ જમનામાં તમારા છોકરાને સાના રાખો, બે દોવા નથી દેતી. એને રોયું કેવો યાર? તો રોવે તો ન્યાલ કરે, ખબર નથી પડતી આપણને આ રોવે છે શું કરે છે. કેવું રોતા, સાના રાખવા હાટું 3 ધબ્બા ખાધેલા ને આપણે.
એના ઈ જ થઈને આપણે બધાય આઠા નામ માની જતા હતા આપણે, એના ઈ જ થઈને બધાય. તો અત્યારનું છોકરાને આમ આંગળી સીધીને તમે 1000 રૂપિયાની વસ્તુ લઈ દો છો, પણ એને એ 1000 રૂપિયાની કિંમત સમજાવો કે 1000 રૂપિયા એમને નથી આવતા. 8 વાગ્યાનો ભૂખો 1300 તારો બાપ વિયો જાય, સાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક લીધીને ઘેરે આવે તો 1000 આવે. એને સમજાવો તમે. આ એમને થોડું થાય. તો એ તેને બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખી નું કે હા એને હાથ પગ છે, મમ્મી આય છે પી લે. લે કઈ મોટું. હવે આ પાણી નથી ભરી દેતો તો આ હેનો વાસ નાખ્યા. પાણી નથી ભરી દેતો આ હેનો વાસ નાખે. આ હરાદય નહીં કરે, ગૂગલ પે કરશે. 120ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે. આ રાઈડ ઓટલે નાખવી પડે ને એની વાતો એટલે જ કરવી પડે. ધૂપકો મારે પડે, વાગે ને લોહી નીકળે ને બાપો શું કે ઊભો થઈ જતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું, પણ એને મસ્ત સંદેશો આપ્યો કે અમારી હાજરીમાં તમે પડો છો ને તો આજે અમે તમને ઊભા કરી લેવું, પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો ને તો કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. તમારે હાથે ઊભું થવું જોઈએ. એ તો આજની પેઢી કદાચ એવું કે દાદાને ને બાને કંઈ ખબર નથી પડતી, એને ખબર પડે છે. અને કદાચ તમે રાત્રે 9 વાગે 10 વાગે ઘરે તમે આવો છો અને તમને ખીજાય છે, વઢે છે, બોલે છે, તો સમજી લેજો દુનિયાની વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થશો. તમને ખીજાય તો છે યાર, મને નહીં કહેવાનું, એને નાખો 2-3. હા અહીંયા કેટલાય બેઠા છો, આપણે નથી ખબર તમને. જનરલ સર્વિસ થતી, નિશાળે સર્વિસ થાય, વાળું કરીને જનરલ સર્વિસ થાય, અને એ કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો જ. તો મૌખિક ફરિયાદો આપવા આવે, સાહેબ નાખજો માસ્તર 2-3. હા કયો નથી કરતો, હામાં ડોળા કાઢે, નાખજો 2-3 ડાબજો. માથે ઉભા રહીને માર ખવડાવે. પાછા સા પીવા બે ને માસ્તર, એટલે કે માસ્તરને પરાણે સા પીવા બોલા, બેહો બેહો. ના ના જાવું બેહો નહીં ભાઈ. હવે હે માસ્તર તો કે હા આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે? એટલે કે 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. હે 2માં ખર્ચો છે? તો કે આ પછી વાળું પાણી કરીને એની જનરલ સર્વિસ થતી. સમજો છો ને, એકડો ઘોટતાય નથી આવડતો. અને એ બાપ કદાચ તમને કહું ને 5 મહેમાન બેઠા હોય ને ડોળો કાઢે ને તો ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના છે. દાદો જ ઇન્ટ્રોડક્શન કરાવતો કે અમારા જો આ મોટા દીકરા, નાનો દીકરો, ઓલા દીકરા ના દીકરો, ઓલા દીકરા ના દીકરો. તો એ બાયોડેટાની સિસ્ટમ નથી. મહેમાન જે આવ્યા હોય ને એને ખબર જ હોય આટલો ફળિયામાં કપા પીડ્યો છે ને માર્કેટમાં મૂકવાનો છે. આ નહીં સમજાય અત્યારે, હવાર સમજાય. જય શ્રી કૃષ્ણ ભોળાનાથ જય સ્વામિનારાયણ ને બાપુજી શીખવાડતા ને યાર, મહેમાન આવે રામ રામ કરતા શીખવાડતા. અને અત્યારનું ચીંટુડું આમથી હળુકનારું આવે, હળુકનારાને રૂમમાં ઘીરી દે, નહીં સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાંઈ લેવા દે, આમથી આવે ને આમથી વ્યુ જાય, જેને ભોણમાં ઊંદોડું ઘીર્યું હોય એમ. કાંઈ લેવા કાંઈ દેવા. તમે જોવો તો રેડું એટલે નાખવી પડે છે ને. કેવું થઈ ગયું અત્યારનું છોકરું નિશાળે દે તો આપણને વાલું કેટલું લાગે. 5000 રૂપિયાનું એને સ્કૂલ બેગ ને આંત ને એવું, લગભગ 12-13 હજારનું છોકરું હોય. અમે નિહાળે જતા ને મારો રામ ભલું કરે, કાંઈ નબળે ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. નવરી વધ ભણવા જઈએ અમે. એમાં મંદિરના ઓટલે દાદા બેઠેલા તો 4 જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. રામામાં વળ ખાતો તો ટીંગા ટોળી કરે. બાપા કે ભાઈ રૂવાને એમ ન ભણાય, એમ ન ઢવડોમાં એને મૂકી દો, એ એમ ન ભણે. ટીકાય ટીંગા ટોળી કરીને થોડો નિહાળા લે, મૂકી દે. તે ઓલા જે 4 જણા પકડા હતા ને એને કીધું આ મારો માસ્તર છે 3 દી થયા એ નથી આવતો એટલે લઈ જઈશ અમે. હાલો અમને અભ્યાસ આપો એ કે. નિહાળ્યું તો એવી જ હતી ને, સાત્વિક નિહાળ્યું ગામડાની. એમાં અમે જ્યારે અમે નિહાળે ભણતા ને તો એ ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. એટલે એક સાહેબ આ રૂમમાં આવી ગયા, એક સભા રૂમમાં આવી ગયા ને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે બધા 48 જણાનો સ્ટાફ હતો. હું છેલ્લી બેન્ચે હું હતો, સીધી સ્પોટ વાત. એટલે આવી રીતે અમે બે હતા. સાહેબોએ કીધું છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ ને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ આપે છે અમારે તપાસવું છે, એટલે સવાલના જવાબ થશે. એટલે બધા છોકરા કે હા સારું. તો ઊભો કર્યો, કાંઈ ઊભો થા, બોલ તારું નામ શું? મારું નામ ગભો. અચ્છા તો ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો સાહેબ, મને નથી ખબર. તને નથી ખબર? નહીં. 2000 બીજાને ઊભો કર્યો. આની જેવો બિચારો હાવ ભોળો માણા, ગરભોળો માણા તેને કે હે કરો ને ત્યાં રોવા મળે એવો. સાહેબે પૂછ્યું એ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નથી ખબર. સાહેબ જોઈને કહે કે 2000 મારો દીકરો 2000.
કે માસ્તર સાહેબને કીધું, શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? સાહેબ એવા ભાઈ જો સાહેબ અમે 40 વર્ષ ગામડામાં નોકરી કરી, આ છોકરાઓ મારી પાસે ભણ્યા ને બાપાએ મારી પાસે ભણ્યા. એકે બાપાએ ભાંગતો વાળા સાંભળતો જ નહોતા. આ એના છોકરા છે બધા, હુવાળા દીકરા છે બધા, ઘરના દીકરા છે આ બધા. લગભગ કે તમને વ્યામ છે તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ખબર હોત મારે તમને કહેવા વાંધોય હું. હા એટલે 40 વર્ષ સુધી પછી એમ અવાજ ધીમો પડી ગયો હોય ને, પછી હેડમાસ્ટર પાસે હેડમાસ્ટરને કીધું, શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? તો હેડમાસ્ટરે તમને કોઈ બુધાલાલ ચડાવેલા એમ. હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું કે અમારું ગામ નાનું, નિહાલ નાની, અને શિવનું ધનુષ અહીં લાવ્યું કોણ? અમને નથી ખબર. ખોબા જેવડા ગામમાં તમને ગાંધીનગર ખબર પડી ગઈ. હારું એ રોયા રહ્યું. એમાંય મગજ સટકાવીને સરપંચ પાસે ગયા, શું કરો છો? કોઈને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સરપંચ ઢીલો પડી ગયો. સર હજી તાજે તાજો સરપંચ થયો છું, હજી એક પણ ગ્રાન્ટ મારા હાથમાં નથી આવી. પ્લીઝ આ 5000 ખીચામાં નાખો. આ હેના છે? શિવનું ધનુષ જેણે ભાંગ્યું એનું. ગાંધીનગર નો લઈ જતા, કેમ કે એક તો અમારા ગામમાં કોઈ દીકરીઓ દેતા નથી ને એમાંય પેપરમાં સર્જ્યા. મહેરબાની કરો બીજા 5000 લેતા જાઓ. કે આ હેના? તો કે શિવ ધનુષના કટકા મળે તો મને આપજો, મારી વાડીએ દાટી આવું, પણ મારા ગામનું નામ ખરાબ નહીં થવા દો. એમાં એક એ તાજે તાજો સરપંચ થયો છે ને, તો એક બેનના ઘરવાળા ધામમાં ગયા છે. તે બેનનો ઓલોપાત હતો કે મને હવે એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા છોકરા. આમાં શિવરન નહીં વગાડો, હાલો કંઈક નવું દઈ ને તમને મજા આવે. જો કદાચ ન કરે મોઢું તો એનું જ છે. ચાલુ કરી ભાઈ. આ બેન નો વલોપાત છે, દાંત કાઢતા નહીં કોઈ. હરામ રહો તો કદી દાંત કાઢ મારા. એ બેન રોતા હતા, તમે મને એકલી મૂકીને કેમ ચાલે કે છોકરાઓનું શું થશે, કઈ રીતે મોટા કરવું આને? તો સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ને બધા ઉભેલું. તો સરપંચ એમ ઢીલા પડી, બેન બેન ચિંતા કરમાં, બેન બેન તારો ભાઈ બેઠો છે, ચિંતા કરમાં. દીકરા દીકરીઓને હું ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પ્રસંગ વગાડીને વાંધો ને તમ તાર. બસ હા બસ એમ. એમને કોઈક રોતું હોય તમને દાંત કે ના આવે? બેન ચિંતા કરીમાં, હું તારો ભાઈ બેઠો છું, દીકરા દીકરીને મોટા કરી દઈશ, બેન નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પ્રસંગ કરાવી દઈશ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. એ બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર. પણ એનો કઈ વાંધો નથી, મને એને પ્રોમિસ આપેલું. શું પ્રોમિસ આપ્યું તું બેન? એ મને કીધું તું તને 4 ધામની યાત્રામાં લઈ જાય. મને 4 ધામની યાત્રામાં કોણ લઈ જશે? સરપંચે કીધું કે બેન ચાલુ રાખ બાપ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, આપણે બેન ભાઈ બે જાવું અને 4 ધામની યાત્રા કરીને ભાઈ બેન નાઈને પાછા આવતા રહ્યો. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. બેન એ વિષય મૂકીને બીજા વિષય ઉપર ગયા. એનું કાંઈ મને વાંધો નથી ભાઈ, તમે એટલું કીધું તો મને હિંમત છે, મને હિંમત આવી. પણ આ 40 લાખનું દેણું કરતો ગયો, એનું શું કરવું મારે? ત્યાં તો સરપંચ ઉભા છે કે ભાઈ આખું ગામ બેઠો, કોક તો બોલો ભાઈ, કઈ બધું હું કરી દઉં, હજી તો એક ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ, એકાદો તો બોલો કોક યાર, તું પછાવી કા બોલો, બોલ ને કઈક. તું ખાટા થઈ ગયા સરપંચ, આમ થોડું હોય હા કે કઈ કેવા માહોલ એમ જો તો ખરા. અમારો ગભો મારી પાસે મને કહે કે હાલને, એટલે હું બરોબર વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળો, આ લઈ હાલે છે ને એટલે લેતો જાઉં. અને બીજું કહી દો કે જો કંઈક વધારે સમય ઓલો થતો હોય તો મને ચિઠ્ઠી મોકલાઈ દેજો, કેમ કે હું ચોથા ગેરવાળો માણસ, મને બીજી લાંબી ભાન જ નહીં. એ તમને મજા કરે, તમે દાંત કાઢતા હોય ને, તમને નહીં માનો, તમે બધા આમ દાંત કાઢો તો મને શું ફીલ થાય ખબર? હું ભગવાનને પ્રાર્થના કરું, કદાચ કાલ પરમદી યમરાજા તેડવા આવતા ને તો હજી એકાદી વરહદી રેવા દે ને, બધા દાંત કાઢવીને નીકળી જાય ને પછી ઉપાધિ નહીં, સમજ્યા? મારી વાંહે કૂતરું હોક પાળવું જોઈએ, બસ એટલું જીવું, બીજું કાંઈ નહીં. એ રોટલો ન ખાવો જોઈએ, કંટાળો ગયો આરા રા રા રા. એટલે હું વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળો ને તો ગભો મારી પાસે મને કહે
કઈ બાજુ? મેં કીધું કાંઈને જાઉં. કાંઈ એટલે? મેં કીધું ખરેખરે જાઉં છું. બેહણું કે ને? મેં કીધું હા હું આવું. મેં પણ તું આય પણ તારે અહીંયા બોલવાનું કાંઈ નથી. એમને મારે અહીંયા બોલવું હું, અને કદાચ તમે વાતો કરતા હો તો હું બોલું ત્યાં તો વાત તો પતી ગઈ હોય. મેં કીધું હારું હાલ બેસી જા. મેં બોલતો નહીં કે હારું. મેં બેહેરો ને ગયા. દાદાને ફોટો હતો, ખોબો જાહેર નાખી. અરે પૂછતો હતો મેં શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. આવડો મોટો ઉત્સવ હતો બોટાદમાં, સતામૃત મહોત્સવમાં તમે બધા 3-4 દી સેવા કરવા ગયા હતા. દાદા કહે કે જાઓ છોકરાઓ, નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સારું કર્યું અને તમને મજા આવશે, થોડુંક સેવાય કરજો. ખાઈ ખાઈ નવી આવતા કે કેમ લાગે ને કે અહીંયા પાણીની ખાંડની બોટલ પડી છે, પગમાં આવે કોકને મૂકી દે એવું કેતા. બહુ સમજુ મારા દાદા હતા. મેં કાંઈ વાંધો નથી થયું. હું કાંઈ નહીં, અમે અહીંયા મહોત્સવમાં બધા ગયા. અમે તો શેણા વાવ્યા, થોડા ઘઉં વાવ્યા હતા. એટલે દાદા ને એમ કે છોકરાઓ 3-4 દી ગયા છે એટલે એની 1-2 નાકા વાળતો હું વાળી ગયા. ભાજપની સરકાર પાવર બહુ સારો આપે, પાછું બધી રીતનો પાવર એમ. પણ અમે 3 દી ઘેરે નહોતા ને એટલે ઓલી બત્તી ચાર્જિંગમાં નહોતી મૂકી ભાઈ. શાળાની રાત દાદાને એમ કે લઈને 2 નાકા વાળી આવું. બિચારા બોલી ચાર્જિંગમાં બત્તી નહોતી મૂકી ને એ લબક ઝબક થતી હતી ને એક દાદાની એક આંખે ફૂલું હતું. આ બાજુનું જ દેખાય. પરમદીત મને કહેતા હતા 3-4 દી પહેલા કે આખા ગામમાં કેમ દુકાનો બંધ છે? મેં ને એમ ફરીને આવો ને એટલે ખુલી જાય. ફૂલું હતું નહોતું દેખાતું. હવે એ રાત્રે પાણી વાળવા જતી એને શું દેખાય ભાઈ? મેં કીધું પણ તમારે કેવું જોઈએ ને. પણ કોઈના બાપનું મારો બાપ ન માને. કાંઈ વાંધો ને, જે થયું હું કાંઈ નહીં. વાડીએ ગયા, ખિસ્સામાંથી કૂચી કાઢી, તાળું ખોલ્યું, ટાટર ચડાવ્યું, નારણ ટાટર ચડ્યું અને હાથને મોટો નારણ કોગળો કુંડીમાં આવ્યો. હાલ્યા ગયા 5 નાકા વાળા ને ખબર નહીં લાઈટ ગઈ. બત્તી લબક ઝબક થતી હતી. દાદાને એમ કે લેમ્પ ઉઠશે તેમ ઠપકારતા હતા, પણ એને ખબર નહોતી એ બત્તીને નહોતા ઠપકારતા, એના કાળને થપાટ મારતા હતા. કાળને થપાટ મારતા હતા. ધીમું ધીમું બેટા આ દુખે હો. ડગલા માંડતા માંડતા દાદા ટાટર ચડાવવા જાય. હિતેશભાઈ દાદાને ખબર ન રહી. અમારે 100 ફૂટનો કૂવો ને કાંઠા વગરનો કૂવો, બત્તી ઠરી ગઈ. દાદાને ખબર ન રહી, પગ લપસી ગયો કૂવામાં. દાદા કૂવામાં પડી ગયા અને બત્તી કાંઠે પડી રહી. ગભો બોલ્યો, કેટલા ફૂટ કૂવો છે ભાઈ? 100 ફૂટ કૂવો ભાઈ, અમારે 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો? તો કે હા ભાઈ, તો તમારા આ બાજુ તળ બહુ ઊંડા હો, બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી પીડ્યું? 70 ફૂટ પાણી. તો પાણી સારું કહેવાય. તળિયે વી ગયા હતા દાદા? તળિયે? હા ભાઈ, છેલ્લે તળિયે વી ગયા હતા. તો પગ લપસી ગયો. તો લપસ્યા પછી દાદા કૂવામાં ગમ કરતા ગયા છે ને. ત્યાં બોલાય ગમે કરતા ગયા છે. બરાબર. હા બોલું કે હું કરો. મને ક્યાં ગયા સ્વામી? નાના સ્વામી હતા નહીં, એમને મને કીધું હતું. મેં કીધું એ પાછું મેં મહવા જોક્સ લીધો તો મેં હવે નથી લેવો. મને કે આંકો આંકો એ કે આંકો. એમાં શું છે, આજની પેઢીઓ રહી ને, આજની પેઢીઓને કહો કે ગમે એટલી ટેકનો. હમણાં સ્વામી એક ભાઈની ઘરે ગયો, મને કે હિતેશભાઈ તમે આવો ને આ બાજુ, તો અમારે ઘરે આવજો. એટલે હું વળી નીકળો. 6.5 કરોડનો બંગલો બનાવ્યો. અને હું કાંઈ એકને માટે કહું, દેશી નળિયા જેવી મજા નથી આવતી હજી. મને નથી આવતી એટલે હું તમને કહું. કેમ કે ગીર, ગામડું, ગાય અને ખેતી આ સાચવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે 5-5.5 કરોડના બંગલા કેમ? એટલે આમ કરે, હાય સરી કંઈક બોલ્યો. શ્રી, હા મને નહોતું સારું કીધું. હે શ્રી એવું કંઈક કીધું. ઓન ધ લાઇટ થઈ. હાય શ્રી ઓન ધ ટીવી ચાલુ થઈ. હળો ગજબનું. આના કેટલા ખર્ચા ભાઈ? એ કે 8-9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે. મેં 9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે.
હા કે હવે એઆઈનો જમાનો આવી ગયો ને, તમે ગમે ત્યાં આવો ને એકાદી કદાચ લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તમને મોબાઈલના સ્ક્રીન ઉપર બતાવે કે થઈ ગયું. મેં કીધું બહુ સારું કહેવાય. તો મેં કીધું તમે 5 જણા જમવા બેઠા હો, 5 જણા જમવા બેઠા હો અને બીજા 4 જણા મહેમાન આવે તો તારી હાય શ્રી એમ કે તો સીધી ભાખરીનો લોટ બાંધવા મળે? હે, સેવ ટમેટાનું શાક થાય? એવું ન થાય. રાત્રે 3 વાગ્યા આવે તો તને પૂછે ખરી કે તમારે પાણી પીવું છે કે શા પીવો છે, એવું પૂછે કે ન પૂછે? મેં તો તમારા માવતર ક્યાં? એ તો કે ઈ ગામડે છે ને. મેં તો ગાંડા બાને લઈએ 3 વાગ્યે પૂછશે ખાધું કે નથી ખાધું. આ 9 લાખ રૂપિયાનો આમાં ખર્ચો ન કરાય. બાને ખાલી એકાદી ખુરશી લઈ લે ને અને 10,000 વાળો માણા રાખી દે, એકવે રાખે, એમાં શું હોય?